આજ રોજ કેશોદ રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી। તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, NGO, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે। તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું। સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું। પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છીએ। તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો અમારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે। સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે। હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે। સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે। હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે।